નમસ્કાર, વેલકમ એવરીવન. ટેક ટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોમાં હું આપની હોસ્ટ અનુજા આપ સૌનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, ટેક ટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શો એક પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ છે, જેના દ્વારા અમારો પ્રયત્ન છે કે વધુમાં વધુ લોકો સુધી પોતાના હાર્ટને કેવી રીતે સુરક્ષિત રાખવું, હાર્ટની તંદુરસ્તી કેવી રીતે જાળવી રાખવી અને હાર્ટને સતત ધબકતું કેવી રીતે રાખવું તેના વિશેની માહિતી પહોંચે. અને આ કાર્યક્રમમાં આપણે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ પાસેથી ખૂબ બધી કાર્ડિયાક સર્જરીઝ અને ખાસ કરીને મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરીઝ વિશે ખૂબ બધી માહિતી લેવાના છીએ. કારણ કે આપણે જાણીએ છીએ કે જો આપણા હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ થાય અથવા તો આપણી રક્તવાહિનીઓમાં ક્યાંક કોઈ ક્લોટ સર્જાય તો આપણને હાર્ટ એટેકનું અથવા તો સ્ટ્રોકનું જોખમ થઈ શકે છે. તો આવા જોખમોથી બચવા માટે પોતાના હાર્ટને સુરક્ષિત રાખવા અને જો તમને ઓલરેડી રક્તવાહિનીઓનો કોઈ પ્રોબ્લેમ હોય તો તેમાંથી કેવી રીતના સુરક્ષિત રીતે બહાર નીકળીને એક તંદુરસ્ત જીવન જીવી શકાય તેના વિશે આપણે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ પાસેથી માર્ગદર્શન મેળવવાના છીએ. અને આ શ્રેણીમાં આજે આપણી સાથે નિકોલ અમદાવાદથી જોડાયા છે ડૉક્ટર જયદીપ રામાણી. ડૉક્ટર જયદીપ રામાણી પોતે મિનિમલ ઇન્વેઝિવ કી હોલ કાર્ડિયાક સર્જન છે અને પ્લેક્સસ હાર્ટ સર્જરી સેન્ટર રોઝવેલ સ્કાય નિકોલ અમદાવાદ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા છે. આજના કાર્યક્રમમાં આપણે ડૉક્ટર જયદીપનું સ્વાગત કરીએ. ડૉક્ટર, આ ફેસિલિટી વિશે હું વધુ જાણવા માંગુ છું, સો એક ટૂર થઈ જાય. ચલો. બિલકુલ. આ સેન્ટર પ્લેક્સસ હાર્ટ સર્જરી સેન્ટર ઈસ્ટ અમદાવાદનું વન ઓફ ધ બિગેસ્ટ કોમ્પ્રિહેન્સિવ કાર્ડિયાક સર્જરી સેટઅપ છે. 50 બેડનું સેન્ટર છે, જ્યાં આપણી પાસે 2 ક્લાસ 100 મોડ્યુલર થિયેટર છે, જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કમ્પેટેબલ થિયેટર છે. ઓકે. બીજું આપણી પાસે 22 બેડેડ બહુ હાઈ એન્ડ કાર્ડિયાક સર્જરી આઈસીયુ છે. રાઈટ. અહીંયા માત્ર અને માત્ર કાર્ડિયાક સર્જરી કરવામાં આવે છે અને કાર્ડિયાક પેશન્ટનું બહુ ડીપ કેર કરવામાં આવે છે. રાઈટ. તો એક ટૂર લઈએ આપણે કાર્ડિયાક ઓટી અને કાર્ડિયાક આઈસીયુ. યસ, શ્યોર. ઘણું જ વિશાળ આઈસીયુ છે. કેટલા બેડ છે આઈસીયુમાં? અત્યારે વર્કિંગ બેડ 20 છે, પણ અમારા આઈસીયુની એક્સપાન્ડેડ કેપેસિટી અપ ટુ 33 બેડની છે. ઓહ ગ્રેટ. તો આઈસીયુમાં શું એડવાન્સ ફેસિલિટીઝ હોય છે? પ્લેક્સસ કાર્ડિયાક આઈસીયુ ઈસ્ટ અમદાવાદનું વન ઓફ ધ બિગેસ્ટ આઈસીયુ છે. મોસ્ટ એડવાન્સ મોડ્યુલર આઈસીયુ છે, જ્યાં તમે જોઈ શકો કે મોડ્યુલર આઈસીયુ ફેસિલિટીની સાથે હાઈ એન્ડ મોનિટર્સ, હાઈ એન્ડ વેન્ટિલેટર્સ અને બીજી પણ ઘણી બધી એક્સ્ટ્રા હાઈ એન્ડ ફેસિલિટી ઇન આઈસીયુ સેટઅપ છે. આઈસીયુમાં અમારે હવે હાર્ટ લંગ બ્લડ ગેસ એનાલિસિસ છે, એક્સરે છે, ઇસીજી છે, ડિફિબ્રિલેટર છે, આ બધાની ફેસિલિટી ઇન આઈસીયુ સેટઅપમાં અત્યારે અવેલેબલ છે. તો પેશન્ટને જે પણ બેઝિક જરૂરિયાત હોય, બેઝિકથી લઈને એડવાન્સ સુધીની બધી જ આઈસીયુમાં અહીં ઉપલબ્ધ છે. કદાચ કોઈ મોટા કોર્પોરેટમાં પણ નહીં હોય એ પ્રકારની બધી જ એડવાન્સ આઈસીયુ ફેસિલિટી આપણા સેટઅપની અંદર અવેલેબલ છે, કારણ કે આ સેટઅપ એક માત્ર કાર્ડિયાક સર્જરી રિલેટેડ આઈસીયુ છે. કાર્ડિયાક આઈસીયુ એટલે બહુ એડવાન્સ આઈસીયુમાં ગણવામાં આવે, બહુ એડવાન્સ કેરની જરૂરિયાત હોય છે પેશન્ટને. એટલે અહીંના જે સ્ટાફ છે, અહીંના જે ઇક્વિપમેન્ટ છે, સ્ટાફ પણ અમારા એટલા જ ટ્રેન છે કે જે લોકો લાંબા ટાઈમથી ખાલી કાર્ડિયાક સર્જરીના પેશન્ટ જોવે છે. સામે ઇક્વિપમેન્ટ અને ફેસિલિટી પણ એવી છે કે જે સ્પેસિફિક કાર્ડિયાક સર્જરી માટે પણ હોય છે. તો આ કાર્ડિયાક આઈસીયુ આ ઈસ્ટ અમદાવાદનું વન ઓફ ધ મોસ્ટ એડવાન્સ કાર્ડિયાક આઈસીયુમાં ગણવામાં આવે છે, જ્યાં ઇન આઈસીયુ બધી જ પ્રકારની ડીપ ફેસિલિટીઝ અવેલેબલ છે. વાવ, ધેટ્સ રિયલી ગ્રેટ. અને આઈસીયુમાં આવતા વખતે મારું ધ્યાન ઓપરેશન થિયેટર પર પડ્યું હતું, તો એની પણ એક ટૂર થઈ જાય. તો આજે તમને ઓપરેશન થિયેટરની પણ એક શોર્ટ ટૂર કરાવી દઈએ. શ્યોર. ડૉક્ટર, ખાસ આપની પાસેથી એ પણ જાણવું છે કે ડૉક્ટર બનવાનો વિચાર આપને ક્યાંથી આવ્યો અને એમાં પણ ખાસ કરીને કાર્ડિયાક સર્જરીમાં સ્પેશિયલાઇઝેશન શા માટે? જ્યારે પણ હું નાનો હતો, બીમાર થતા ત્યારે ડૉક્ટર પાસે જવાનું થતું. રાઈટ. ડૉક્ટર્સને જોઈને ઘણીવાર માઇન્ડમાં વિચાર થતો કે જે આ લોકો સેવા કરે છે એવો મોકો આપણને પણ મળે. હું મારા ટાઈમનો 10th અને 12th બોર્ડનો એક ટોપર છું. પછી મેં મેડિકલ ફિલ્ડમાં એડમિશન લીધું, MBBS કર્યું. MBBS કરતી વખતે મેં ઘણા બધા કાર્ડિયોલોજિસ્ટને જોયા કે જે લોકો હાર્ટની સ્પેસિફિકલી ટ્રીટમેન્ટ કરતા હોય,
એમાં પણ પછી હું 1-2 કાર્ડિયક સર્જન સાથે ટચમાં આવ્યો ઓકે અને ત્યારે મને થ્રિલિંગ લાગ્યું કે કાર્ડિયક સર્જરી એક બહુ થ્રિલિંગ બ્રાન્ચ છે. એકચ્યુઅલી કાર્ડિયક સર્જરીમાં મેં થોડા ટાઈમ એઝ એ ઇન્ટર્ન તરીકે પણ કામ કર્યું અને પછી મગજમાં વિચાર આવ્યો મને કાર્ડિયક સર્જરી કરવાની. રાઈટ. બસ ત્યારથી 2013માં અમે કાર્ડિયક સર્જરીમાં એન્ટર થયો અને આજે ઓલમોસ્ટ 14 વર્ષ થવા આવ્યા છે મારી કાર્ડિયક સર્જરી કમ્પ્લીટ થઈ. રાઈટ. સો ખૂબ લાંબી જર્ની કહેવાય. 14 વર્ષ એ કોઈ નાનો ગાળો નથી. Yeah. અને ઘણી બધી ચેલેન્જીસ પણ આવી હશે, અપ્સ એન્ડ ડાઉન્સ, અને તમે ઘણા બધા કેસીસ પણ હેન્ડલ કર્યા હશે. તો કોઈ એક એવો યાદગાર કેસ આપ આજે અમારી સાથે શેર કરો જે તમને આમ ચેલેન્જિંગ લાગ્યો હોય અથવા હંમેશા માટે એક યાદગાર કેસ આપના માટે હોય અત્યાર સુધીમાં? યાદગાર કેસીસમાં ઘણા બધા છે. અમે જનરલી નાના બાળકથી માંડીને 100 વર્ષના ઉંમરના ઘણા બધા લોકોના સર્જરીસ કરતા હોય છે, ઓકે. પણ બહુ ઓછા કેસીસ એવા હોય છે કે જે તમને લાંબા ટાઈમ સુધી યાદ રહે. એવાના 1-2 કેસીસ એવા છે કે જ્યારે અમે સર્જરીને બધું પતાવી રાત્રે 10 વાગે ઘરે જતા, હજુ અડધે પહોંચીએ ત્યાં ફોન આવે કે ઇમરજન્સી બાયપાસ કરવાનું છે કે ઇમરજન્સી એઓર્ટિક સર્જરી કરવાની છે. પાછા અમે હોસ્પિટલ જઈએ, ઓલમોસ્ટ 12-14 કલાકની સર્જરી પતાવીએ. સર્જરી પતાવીને પછી બીજા દિવસના પાછા રૂટીન બધા કેસીસ પોસ્ટેડ હોય એ કેસીસ કમ્પ્લીટ કરીએ. એટલે ઓલમોસ્ટ ઘણા બધા દિવસો એવું રહ્યું છે કે 2 થી 3 દિવસ કન્ટિન્યુઅસલી અમે ઓટીમાં કામ કર્યું. ઓ રીલી? આવું છેલ્લા 14 વર્ષમાં ઘણા બધા ટાઈમમાં બન્યું છે કે ઘરે ગયા પછી ઇમરજન્સી કેસીસ આવે, તમારે ઘરેથી ફરીથી દોડીને આવવું પડે. તમે ઓવરનાઇટ કામ કરો, બીજા દિવસના કેસ કરો, પાછી એ નાઇટમાં બીજી કોઈ ઇમરજન્સી આવે એ પતાવો, પાછા ત્રીજા દિવસના રૂટીન કેસીસ બધા પતાવો. એટલે 24 to 36 અવર ઘણી બધી વાર અમે લોકોએ એઝ અ ટીમ તરીકે કામ કર્યું. નોન સ્ટોપ? નોન સ્ટોપ. ઓ વાવ વાવ. તો હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ, જ્યાં આપણી પાસે 2 ક્લાસ 100 મોડ્યુલર થિયેટર છે, OT1 અને OT2. આ બંને ઓપરેશન થિયેટર ક્લાસ 100 મોડ્યુલર થિયેટર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કમ્પેટેબલ થિયેટર છે અને આ થિયેટર ઈસ્ટ અમદાવાદના વન ઓફ ધ બિગેસ્ટ કાર્ડિયક સર્જરીના થિયેટર છે, જ્યાં અદ્યતન બધી જ ફેસિલિટી આપણી પાસે હાજર છે. તો આપણે વિઝિટ કરશું OT2ની, જ્યાં હું તમને બ્રીફ કરીશ કે આપણી પાસે કાર્ડિયક સર્જરી રિલેટેડ કઈ કઈ ફેસિલિટી ઓપરેશન થિયેટરની અંદર અવેલેબલ છે. ઓકે. તો આપણે અત્યારે એન્ટર થઈ રહ્યા છીએ કાર્ડિયક સર્જરી નંબર OT2. આ એક ક્લાસ 100 મોડ્યુલર ઓપરેશન થિયેટર છે, જ્યાં આપણી પાસે કાર્ડિયક સર્જરી રિલેટેડ બધી હાઈ એન્ડ ફેસિલિટીઝ અવેલેબલ છે. બીજા જે કાર્ડિયક સર્જરી માટેના સૌથી એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટની આપણે વાત કરીએ, જે કાર્ડિયક સર્જરીના દરેક સેટઅપમાં એક કમ્પલસરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ ગણાય છે. ઓકે. આ સૌથી પહેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે IABP, જેને કહેવાય ઇન્ટ્રા એઓર્ટિક બલૂન પમ્પ. ઓકે. બાયપાસ કર્યા પછી 100 થી 1 કે 2 પેશન્ટમાં આ પંપની જરૂર પડતી હોય છે. આ એક બલૂન મિકેનિઝમ છે જે બહુ ખરાબ હૃદય હોય એવા પેશન્ટની અંદર અમે હાર્ટને સપોર્ટ કરવા માટે મૂકતા હોઈએ છીએ. ઓકે. બીજું જે કાર્ડિયક સર્જરીનું હાર્ટ કહેવાય સેન્ટર, આ છે હાર્ટ લંગ મશીન. રાઈટ. જ્યારે પણ ઇન્ટ્રાકાર્ડિયક પ્રોસિજર કરવાની હોય, ફોર એક્ઝામ્પલ કે કોઈનો વાલ રિપેર કરવો હોય, વાલ રિપ્લેસમેન્ટ કરવો હોય, નાના બાળકોના પડદાના ઓપરેશન કરવાના હોય, યા નાના બાળકોના વાલના કે નળીઓના ઓપરેશન કરવા હોય, ત્યારે હાર્ટલંગ મશીન સાથે અમે હાર્ટને જોડીને આ સર્જરી કરતા હોઈએ છીએ. ઓકે. હાર્ટલંગ મશીન એટલે આપણા બોડીનું ટોટલી સર્ક્યુલેશન અને ફેફસાનું બંનેનું કામ કરે છે. એટલે સર્જરી વખતે અમે ફેફસા અને હાર્ટ બંને ટોટલી બંધ કરી દેતા હોઈએ છીએ. તો આ કાઇન્ડ ઓફ આર્ટિફિશિયલ હાર્ટ અને આર્ટિફિશિયલ લંગ તરીકે ગણવામાં આવે છે. એટલે આ અમારા કાર્ડિયક સર્જરીનું એક સેન્ટર કહેવાય કે આ કમ્પલસરી હોય તો જ હાર્ટ સર્જરી થાય. અને એનો પણ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે આ હીટર કુલર. હીટર કુલરથી અમે કાર્ડિયક સર્જરીમાં બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ છીએ. કેમ કે ઘણા બધા પેશન્ટમાં અમારે 16 ડિગ્રી, 17 ડિગ્રી, 18 ડિગ્રી સુધી બોડીને કૂલ કરવાના હોય, તો એ નોર્મલ ટેમ્પરેચરથી ના થાય, પણ બોડીને અને હાર્ટને ટેમ્પરેચર મશીન સાથે જોડીને અમે અમારી રીતે ટેમ્પરેચરનું રેગ્યુલેશન કરતા હોઈએ છીએ. તો આ 3 મશીન એવા છે કે જે હાર્ટ સર્જરીના હાર્ટ ગણવામાં આવે છે અને દરેક કાર્ડિયક સર્જરીના સેન્ટરમાં કમ્પલસરી હોવા જોઈએ. રાઈટ. તો કોઈ પણ પ્રકારની એડવાન્સ સર્જરીઝ જે હોય એમાં આ તો ઓફકોર્સ એક આર્ટિફિશિયલ હાર્ટ અને લંગ આઉટસાઇડ ધ બોડી એ થ્રુઆઉટ તમને ઓપરેશન આખી પ્રોસિજર વખતે હેલ્પ કરે. રાઈટ. રાઈટ. ખૂબ જ એડવાન્સ કહેવાય અને તો આ એક સાયન્સનો પણ કરિશ્મા કહેવાય અને ઓફકોર્સ સાયન્સ સાથે એક આર્ટ પણ કહી શકાય કે આટલું બધું નોલેજ આપણે પ્રેક્ટિકલી કોઈ પણ એક જીવંત વ્યક્તિ પર આપણે જ્યારે એક્સપેરિમેન્ટ તો ન કહી શકીએ, પણ જ્યારે એની અંદર આપણે એને એક નવી જિંદગી આપવા માટે જ્યારે આપણને આ વરદાન મળ્યું હોય એ ખરેખર ખૂબ જ સારી વાત કહેવાય. અને આઈ એમ રિયલી થ્રિલ્ડ કે આજે આપણે આટલું ડિટેલમાં ખાસ કરીને આ બધા જ ઇક્વિપમેન્ટ્સ વિશે સમજાવ્યું અને ખરેખર અમને ખૂબ જ મજા આવી. હું અને મારી આખી ટીમ
ખરેખર ખૂબ જ ખુશ છીએ આ વાતથી. થેન્ક યુ સો મચ. આપે ખૂબ જ સારી ઇન્ફોર્મેશન આપી એના માટે. થેન્ક યુ. ઇક્વિપમેન્ટ્સ વિશે આપે માહિતી આપી. હવે આપની પાસેથી એ જાણવા માગીશ કે ઓપરેશન થિયેટરમાં અહીં આપ કયા કયા પ્રકારની સર્જરીઝ કરો છો? પ્લેક્સસ હાર્ટ સર્જરી સેન્ટર એક એડવાન્સ હાર્ટ સર્જરીનું કોમ્પ્રિહેન્સિવ સેન્ટર છે, જે ઈસ્ટ અમદાવાદનું વન ઓફ ધ બિગેસ્ટ કાર્ડિયક સર્જરી સેન્ટર છે. અહીંયા મેઇનલી હવે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી એટલે કે કીહોલ હાર્ટ સર્જરી ઘણા હાઈ નંબરમાં કરવામાં આવે છે. ઓકે. હવે આ સર્જરીમાં કયા કયા પ્રકારની સર્જરી થાય તો કે નાના બાળકોની અંદર પડદાના ઓપરેશન, નાના બાળકોની નળીઓના ઓપરેશન, નાના બાળકોના વાલના ઓપરેશન, આ બહુ રૂટીનલી કરતા હોઈએ છીએ. બીજું એડલ્ટ કાર્ડિયક સર્જરીની વાત કરો તો એડલ્ટ કાર્ડિયક સર્જરીની અંદર બાયપાસ, વાલ રિપેર, રિપ્લેસમેન્ટ, પડદામાં હોલો, નળીઓ ખરાબ હોય તો નળીઓ ચેન્જ કરવી, આ બધી પ્રોસિજર બહુ ફ્રિકવન્ટલી થાય છે. બીજું અહીંયા વાસ્ક્યુલર પ્રોસિજર અને થોરેસિક પ્રોસિજર પણ ઘણા નંબરમાં કરવામાં આવે છે. વાસ્ક્યુલર પ્રોસિજરમાં પેટની નળીઓ બ્લોક હોવી, પગની નળીઓ બ્લોક હોવી, ગળાની નળીઓ બ્લોક હોવી, તો આ બધી નળીઓના બ્લોકના બાયપાસ પણ રૂટીનલી કરવામાં આવે છે. અને લંગ સર્જરીની વાત કરીએ તો લંગ સર્જરીની અંદર લંગનો કોઈ પોર્શન ખરાબ હોય તો એ કાઢવો, ન્યુમોનેક્ટોમી એટલે કે આખું લંગ કાઢવું, અને બીજી બધી પ્રકારની લંગની સર્જરી પણ કરવામાં આવે છે. પણ આ સેન્ટર અમે સ્પેસિફિકલી ડેવલપ કર્યું છે મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી. અગર બાય ડેટા અને હાર્ટ સર્જરી ફોરમ પ્રમાણે જોવા જાવ તો અત્યારે આ સેન્ટર ઓલ ઓવર ઇન્ડિયામાં હાઈએસ્ટ નંબર મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયક સર્જરી એટલે કે T1 હાર્ટ સર્જરી કરી રહ્યું છે. વાવ, ધેટ્સ ગ્રેટ. ડૉક્ટર જયદીપ, આપના ઓપરેશન થિયેટરની અમે મુલાકાત લીધી. ત્યાં આપણે વાત કરી હતી કે મિનિમલ ઇન્વેઝિવ કીહોલ કાર્ડિયક સર્જરીઝ પરફોર્મ થાય છે. તો આપની પાસેથી હું એ જાણવા માંગીશ કે ઓપન હાર્ટ સર્જરી અને મિનિમલ ઇન્વેઝિવ કીહોલ કાર્ડિયક સર્જરી શું ડિફરન્સ શું છે બંને વચ્ચે અને ફાયદા શું છે બંનેના? જ્યારે પણ પેશન્ટને હાર્ટ સર્જરીની એડવાઇસ આપવામાં આવે છે તો હાર્ટ સર્જરીનું સાંભળીને દરેક પેશન્ટને એક ફિયર હોય, પેશન્ટની સાથે એના રિલેટિવ્સને પણ એટલો પણ ફિયર રહેલો હોય છે. પણ જ્યારે પણ ઓપન હાર્ટ સર્જરીની વાત આવે એટલે પેશન્ટના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે. હવે હાર્ટ સર્જરીની જ્યારે વાત કરીએ તો હાર્ટ સર્જરી જનરલી બે રીતે થઈ શકે. એક હાર્ટ સર્જરી જે કન્વેન્શનલ ઓપન હાર્ટ સર્જરી કહેવાય, બીજી હાર્ટ સર્જરી જે મિનિમલ ઇન્વેઝિવ કીહોલ હાર્ટ સર્જરી કહેવાય. બંનેના આગળ ડિફરન્સની આપણે વાત કરીએ તો ઓપન હાર્ટ સર્જરી એક જૂની પરંપરાગત મેથડ છે. વચ્ચેથી છાતીનું હાડકું સ્ટર્નલ બોન કાપી છાતી ચેસ્ટ ઓપન કરીને આ સર્જરી કરવામાં આવે છે. જ્યારે કીહોલ સર્જરી સેમ ઓપરેશન છે, જે અમે સાઈડમાંથી છાતીના ડાબા યા જમણા ભાગમાં નાનો ચેકો મૂકીને 3 થી 4 સેન્ટીમીટરના ચેકાથી આખી સર્જરી કરવામાં આવે છે. ઓપન હાર્ટ સર્જરીમાં હંમેશા એક ઇન્ફેક્શનનું રિસ્ક રહેલું હોય છે, બ્લીડિંગ થવાનું રિસ્ક, લંગ ઇન્ફેક્શનનું રિસ્ક, સ્ટ્રોક એટલે કે પક્ષઘાતનું રિસ્ક, આ હંમેશા 1 થી 2% રિસ્ક રહેલું હોય છે. જ્યારે કીહોલ સર્જરીમાં આ બધા રિસ્ક પ્રેક્ટિકલી ઝીરો થઈ જતા હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ કોમ્પ્લિકેશન છે ઓપન હાર્ટ સર્જરીનું કે જ્યારે છાતી કટ કરીને છાતીને જોડવામાં આવે ત્યારે છાતીને અમે સ્ટીલના વાયર્સથી જોડતા હોઈએ છીએ. એટલે ઓપન હાર્ટ સર્જરીમાં શરૂઆતના 1.5 મહિનામાં છાતીનું હાડકું હલી જવું, વાયર લૂઝ થઈ જવા, ફરીથી ચેસ્ટ ઓપન થઈ જવી, આવું 100માંથી 3 થી 4 ડાયાબિટીક પેશન્ટમાં જોવા મળતું હોય છે. જ્યારે કીહોલ સર્જરીનો ફાયદો જે છે કે આમાં કોઈ જગ્યાએ હાડકું કટ કરવામાં આવતું નથી. આ માત્ર 2 પાંસળી વચ્ચેના એક નાના સ્પેસથી સર્જરી કરવામાં આવે છે. એટલે એ બધા કોમ્પ્લિકેશન પ્રેક્ટિકલી ઝીરો થઈ જાય. રિકવરી પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો ઓપન હાર્ટ સર્જરીમાં 7 થી 10 દિવસનો ઇન હોસ્પિટલ ઇન આઈસીયુનો સ્ટે ગણીને ચાલવાનું હોય અને મિનિમમ 1.5 મહિનો લાગે રિકવર થતા. કેમ કે છાતીનું હાડકું જોડાતા મિનિમમ 1 થી 1.5 મહિનાનો ટાઈમ લાગે. એટલે 1 થી 1.5 મહિનો આરામ કરવો પડે. બીજું, આ સર્જરી પછી તમે વજન ન ઉચકી શકો. 3 થી 4 કિલો વધારે વેઇટ લિફ્ટિંગ એડવાઇઝેબલ નથી હોતું. જ્યારે કીહોલ હાર્ટ સર્જરી એટલે કે મિનિમલ ઇન્વેઝિવ હાર્ટ સર્જરીમાં સર્જરીના 3જા દિવસે પેશન્ટને અમે ડિસ્ચાર્જ કરી દેતા હોય છે. મતલબ કે 72 કલાકમાં મોટાભાગના પેશન્ટ 100% રિકવર થઈ જતા હોય છે. સેમ રિકવરી આવતા અહીંયા 1 મહિનાનો ટાઈમ લાગતો હોય છે. અને 4થા દિવસથી મતલબ સર્જરીથી 4થો દિવસ પેશન્ટને કોઈ પણ જાતનું વેઇટ લિફ્ટિંગ કરવું હોય, ખેડૂત હોય તો ખેતીવાડી થઈ શકે, કોઈ મજૂર હોય તો મજૂરી થઈ શકે, એવું 4થા દિવસથી એડવાઇસ આપી દેવામાં આવે છે. એટલે આની અંદર કોઈ જાતના આરામની એડવાઇસ નથી હોતી. વજન આપણે જેટલો ચાહો એટલો ઉચકી શકાય છે. તો આ એના બેઝિક ફાયદા અને ગેરફાયદા છે જે ઓપન હાર્ટ સર્જરી વર્સિસ કીહોલ સર્જરી. તો ઘણીવાર એવું આપણે જોઈએ છીએ કે પેશન્ટ્સને મેઇન તો સર્જરી મેન્ડેટરી છે એવું કન્વિન્સ કરવામાં ખાસી તકલીફ થતી હોય છે. કારણ કે દરેકને જેમ આપણે કહ્યું કે એક ફિયર હોય ઓપરેશનને લઈને. તો આવી સૌથી કોમન મુશ્કેલી શું હોય જ્યારે આપણે પેશન્ટ્સને કન્વિન્સ કરવામાં મુશ્કેલી કયા
પોઈન્ટ પર પડતી હોય છે? પેશન્ટ્સને જ્યારે ખબર પડે કે એમને હાર્ટ સર્જરીની વાત ચાલી રહી છે યા હાર્ટ સર્જરી એડવાઇસ છે, ત્યારે મોટાભાગના પેશન્ટનું મોરલ ડાઉન થઈ જતું હોય છે. એની સાથે સાથે રિલેટિવ્સ પણ ઘણા ટેન્શનમાં હોય છે. જ્યારે પણ અમારા સેન્ટરમાં આવે, અમે પેશન્ટને કીહોલ સર્જરી વર્સિસ ઓપન હાર્ટ સર્જરીની ફૂલ ડિટેલ્સ એક્સપ્લેન કરતા હોય છે. આજના જમાનામાં તમે જોવા જાઓ તો 100 આઉટ ઓફ 100 કેસીસમાં કીહોલ હાર્ટ સર્જરી ઇઝીલી પોસિબલ છે, બિકોઝ ઓફ વેરી એડવાન્સ હાર્ટ થેરાપી અને બિકોઝ ઓફ વેરી એડવાન્સ હાર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓફકોર્સ. એટલે પેશન્ટને બહુ સરસ રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ટુ વે અલગ અલગ જગ્યાએ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. હાર્ટ સર્જરી માટે બેઝિકલી બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક પેશન્ટની ફિઝિકલ ફિટનેસ અને બીજું પેશન્ટની મેન્ટલ ફિટનેસ. રાઈટ. પેશન્ટની મેન્ટલ ફિટનેસ જનરલી અમે લોકો કાઉન્સેલિંગ કરીને બિલ્ડ કરતા હોઈએ છીએ, અને પેશન્ટ પછી એકવાર તૈયાર થાય તો 99.99% સર્જરી પછી કોઈ દિવસ પેશન્ટને વાંધો નથી આવતો. ગ્રેટ. આપણે જનરલી અત્યારે થોડાક સમયથી એવું જોઈએ છીએ કે હાર્ટ ડિસીઝના કેસીસમાં એકદમથી ઉછાળો આવ્યો છે. કોઈ પણ એજ ગ્રુપની વ્યક્તિ, આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ છીએ કે હૃદયરોગનો શિકાર થયું કે કોઈ પણ અન્ય કોમ્પ્લિકેશન્સ થયા. તો આપ શું માનો છો, લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ અથવા તો ફૂડ હેબિટ્સ, એની સાથે સાથે મતલબ કેવા કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર્સ છે કે જે આજકાલ હાર્ટ ડિસીઝના કેસીસમાં જેમણે વધારો કરવામાં પોતાનો ફાળો આપ્યો છે? આજથી 10 વર્ષ પહેલાં જ્યારે પણ હાર્ટ સર્જરીનું નામ આવે યા હાર્ટ ડિસીઝનું નામ આવે તો જનરલી ઉંમર 55-60 વર્ષની ઉપરની એક મર્યાદા હતી. પણ છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ 40 થી 50 વર્ષ, ઇવન 30 થી 40 વર્ષવાળા પેશન્ટમાં પણ હાર્ટના પ્રોબ્લેમ્સ ખાસા વધી ગયા છે. હાર્ટ પ્રોબ્લેમ થવામાં મોટાભાગના તમે જુઓ કે 4 થી 5 ફેક્ટર જ કામ કરતા હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર આપણે ઇન્ડિયામાં જોવા જઈએ તો સ્ટ્રેસ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ડાયાબિટીસ. થર્ડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હાઇપરટેન્શન. ફોર્થ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર પોઝિટિવ ફેમિલી હિસ્ટ્રી. મતલબ કે ફર્સ્ટ ડિગ્રી રિલેટિવની બિફોર 50 યર, બિફોર 45 યર સડન કાર્ડિયક અરેસ્ટથી ડેથ થયેલી હોય તો એ બધા પેશન્ટ હાઈ રિસ્ક કેટેગરીમાં આવતા હોય. આનુવંશિક રીતે જે પ્રોબ્લેમ્સ થાય. રાઈટ. અને છેલ્લું બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે હાઇપર કોલેસ્ટ્રોલિયા. મતલબ કે આપણા બોડીની એક પ્રકૃતિ હોય કે શરીરમાં વધારે કોલેસ્ટ્રોલ પ્રોડ્યુસ કરે, અને આ કોલેસ્ટ્રોલ એઝ એ કેલ્સિફિકેશન તરીકે બધી વેસલ્સની અંદર ડિપોઝિટ થતું, જેને આપણે ક્લોટ થઈ ગયું એમ કહીએ. અચ્છા, ઓકે. આ બધા ફેક્ટર બેઝિકલી જવાબદાર છે હાર્ટ ડિસીઝ માટે નાની ઉંમરમાં. ઓકે. તો જ્યારે પણ કોઈ પણ પેશન્ટ પર આવી શસ્ત્રક્રિયા કરવામાં આવે તો કેટલું રિસ્ક હોય છે કે ડ્યુરિંગ ધ સર્જરી આવો કોઈ પ્રકારનું ક્લોટ ફોર્મેશન થાય, અને પોસ્ટ ઓપરેટિવ આખી શસ્ત્રક્રિયા પતી ગયા પછી આપ પેશન્ટ્સને શું એડવાઇસ આપો છો કે જેથી ભવિષ્યમાં ફરીથી એને આ પ્રકારની સમસ્યા ન સર્જાય? જનરલી જ્યારે પણ હાર્ટ સર્જરી કરવામાં આવે, હાર્ટ સર્જરી માટે બધા પેશન્ટ એક જ ક્વેશ્ચન પૂછતા હોય છે કે મારામાં રિસ્ક કેટલું છે. પણ સમજો કે આ હાર્ટ સર્જરી છે, 1000 ઓપરેશનમાં એક ઓપરેશનની અંદર હંમેશા રિસ્ક રહેલું હોય. કેમ કે એઝ અ ડૉક્ટર તરીકે આપણે જે ખરાબ થઈ ગયેલું છે એનું કરેક્શન કરવાના છે. બિલકુલ. એટલે 0.01% રિસ્ક હંમેશા હાર્ટ સર્જરીમાં રહેલું હોય છે. ઓકે. બીજી વસ્તુ કે જ્યારે પણ અમે હાર્ટ સર્જરી કરીએ ત્યારે હાર્ટ સર્જરીમાં એકદમ ચોવટ રાખતા હોઈએ છીએ, લોહી પાતળું કરવાના ઇન્જેક્શન ટાઈમ ટુ ટાઈમ આપતા હોઈએ છીએ, બધી દવાઓ ટાઈમ ટુ ટાઈમ આપતા હોઈએ છીએ. એટલા માટે સર્જરી દરમિયાન ક્લોટ થવાનું યા સર્જરી પછી ક્લોટ ફોર્મેશન થવાનું રિસ્ક પ્રેક્ટિકલી 0 થઈ જતું હોય છે. અચ્છા. ઘણા હાર્ટ પેશન્ટ એવા કે જે બહુ હાઈ રિસ્ક કેટેગરીમાં ફોલ થતા હોય એવા પેશન્ટને અમે ઘરે પણ લોહી પાતળું કરવાના ઇન્જેક્શન આપતા હોઈએ. ઓકે. બીજું, જ્યારે પણ પેશન્ટને હાર્ટ ડિસીઝ ડાયગ્નોઝ થાય ત્યારે લોહી પાતળું કરવાની ટેબ્લેટ, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની ટેબ્લેટ, ધબકારા બીપી કંટ્રોલ કરવાની ટેબ્લેટ, આ 2-3 મેડિસિન જનરલી લાઈફ લોંગ સજેસ્ટ કરવામાં આવે છે. અચ્છા. પ્લસ જોડે જે મેડિકલ પ્રોબ્લેમ હોય, ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડ હોય, એની પણ મેડિસિન લાઈફ લોંગ કન્ટિન્યુ કરવામાં આવે છે. જો પેશન્ટ પોતાની લાઇફસ્ટાઇલ ચેન્જ કરે અને આ બધી મેડિસિન અને એડવાઇસને સ્ટ્રિક્ટ ફોલો કરે તો જનરલી લાંબો ટાઈમ સુધી કોઈ વાંધો નથી આવતો હોતો. ઓકે. તો આપે જેમ કહ્યું કે થોડુંક તો રિસ્ક રહેલું જ હોય છે, 0.01%. તો ક્યારેક કોઈ પેશન્ટમાં ઓપરેશન પછી અગેન આવા પ્રકારનો ક્લોટ ફોર્મ થયો તો એને આપ શું મેડિકેશન અથવા તો કેવા પ્રકારની ત્યારબાદ એની ટ્રીટમેન્ટ કે એડવાઇસ હોય છે કે જેથી પ્રોબ્લેમ આગળ ન વધે? જનરલી જે દરેક પેશન્ટ હાર્ટ સર્જરી માટે યા કોઈ પણ માન લો કે એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી માટે આવતા હોય તો એ પેશન્ટને ઘણા હાઈ રિસ્ક પેશન્ટને થોડા હાયર ડોઝમાં લોહી પાતળું કરવાની દવા ટેબ્લેટ ફોર્મમાં યા ઇન્જેક્ટેબલ ફોર્મમાં આપવામાં આવે છે. મોટાભાગના પેશન્ટમાં ક્યારેય પ્રોબ્લેમ નથી આવતો, પણ ઘણા પેશન્ટ એવા હોય કે જે ડ્રગને એડરન્ટ ના હોય, મતલબ કે ડ્રગ વચ્ચે છોડી દે, પોતાની બેડ હેબિટ છે, ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, એ બધું ફરીથી ચાલુ કરે, યા ડાયાબિટીસ કે હાઇપરટેન્શન કંટ્રોલ ના કરે, તો આવા પેશન્ટમાં એક માઇનર રિસ્ક હંમેશા રહેલું હોય કે ફરીથી પેશન્ટમાં ક્લોટ ફોર્મેશન ને એવું થાય. રાઈટ.
એટલે આ બધી અવોઇડ કરવા માટે પોસ્ટ સર્જરી કે પોસ્ટ એન્જિયોપ્લાસ્ટી હંમેશા ધ્યાન રાખવું કે દવાઓ રેગ્યુલર લેવી, પોતાની લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ્સ ચેન્જ કરવી, રેગ્યુલર એક્સરસાઇઝ કરવું અને રેગ્યુલર 3 થી 6 મહિને પોતાના ડૉક્ટરનો ફોલોઅપ કરવો. ઓકે, જ્યારે આ બધી જ વાતો થઈ રહી છે અને આપે જેમ હમણાં એડવાઇસ આપી કે પોસ્ટ ઓપરેટિવ આપ પેશન્ટ્સને આ બધી જ એડવાઇસ આપો છો, એમ અમારા વ્યુઅર્સ માટે પણ આપ એડવાઇસ આપો કે કેવી રીતે તેઓ પોતાના હાર્ટને હેલ્ધી રાખી શકે, અને ખાસ કરીને અગર કોઈ આવી તકલીફ હોય તો અવેરનેસ માટે આપ શું અમારા વ્યુઅર્સને એડવાઇસ આપશો? જનરલી આપણે ઇન્ડિયામાં કોઈ હેલ્થ કેર કે પ્રોપર ડાયગ્નોસિસનો એવો કોઈ પ્રોગ્રામ નથી જે ફોરેન કન્ટ્રીઝમાં ચાલી રહ્યો છે. જ્યારે પણ પેશન્ટ 35 વર્ષ કે એનાથી ઉપરનું હોય, પેશન્ટ નોન કેસ ઓફ ડાયાબિટીસ કે હાઇપરટેન્શન હોય, તો દર 3 થી 6 મહિને પેશન્ટે ટોટલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ, પોતાનું કાર્ડિયક પ્રોફાઇલ કરાવવું જોઈએ. કાર્ડિયક પ્રોફાઇલની અંદર ઇકો છે, ટ્રેડમિલ ટેસ્ટ છે અને અમુક બ્લડ માર્કર્સ છે હાર્ટના, એ રેગ્યુલરલી કરાવતા રહેવા જોઈએ. દર 6 મહિનાથી 1 વર્ષે ટ્રેડમિલ ટેસ્ટ કરાવવો જોઈએ. આ બધું આપણને કોઈ પણ ઇવેન્ટ થાય એની પહેલાં ડાયગ્નોસ કરવામાં આ બધા ટેસ્ટ ઘણા હેલ્પ કરતા હોય છે. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો આ બધા ટેસ્ટ આપણે રેગ્યુલરલી કરાવતા રહેવા જોઈએ, કેમ કે હાર્ટ ડિસીઝનું રિસ્ક અત્યારે બહુ યંગ પેશન્ટમાં પણ વધતું જાય છે. ઓફકોર્સ અમે 10માંથી 10 પેશન્ટ સ્ક્રીન કરીએ, એમાંથી 4 પેશન્ટ ઓલમોસ્ટ પોઝિટિવ આવતા હોય છે. ભલે પેશન્ટ એસિમ્પ્ટોમેટિક હોય, આ પેશન્ટને કોઈ જાતની કમ્પ્લેન ના હોય. એટલે રેગ્યુલર 3 થી 6 મહિના પોતાના ડૉક્ટરને દેખાડવું, એટલીસ્ટ 45 મિનિટ પોતાના બોડી માટે સ્પેર કરો, રેગ્યુલર લાઇટ એક્સરસાઇઝ કરો, જોગિંગ કરો, રેગ્યુલર ફોલોઅપ કરતા રહો. બને ત્યાં સુધી બેડ હેબિટ્સ છોડી દેવી, આલ્કોહોલ સ્મોકિંગ બને ત્યાં સુધી છોડી દેવું અને થોડી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવું. આ બધું કરવાથી તમે હાર્ટ પ્રોબ્લેમ્સથી ચોક્કસથી ઘણા વર્ષો સુધી એને પ્રિવેન્ટ કરી શકાશે. ડૉક્ટર જયદીપ, આપે આપના બિઝી સ્કેડ્યુલમાંથી અમારા માટે આટલો સુંદર સમય ફાળવ્યો અને ખૂબ જ મજા આવી આજે આપની સાથે વાતો કરવાની. આપની ફેસિલિટી, આપે જે રીતના દરેક વસ્તુઓ એક્સપ્લેન કરી, એ ખરેખર એક આઈ ઓપનિંગ વસ્તુ કહી શકાય. કારણ કે જેમ આપે કહ્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, તો અવેરનેસ અગર આપણામાં અને લોકોમાં હશે તો આપણે આપણી સાથે સાથે આપણા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ, કોઈને પણ આવી કોઈ પ્રોબ્લેમ હોય તો એડવાઇસ આપી શકીશું. અને મને લાગે છે, મને વિશ્વાસ છે કે દરેક વ્યુઅર્સ આપની આ એડવાઇસથી ખૂબ જ એ લોકોને હેલ્પફુલ આ બધું જ થશે અને આગળ જતાં એ લોકો પોતાના હાર્ટને હેલ્ધી રાખવા, અગર કોઈ પ્રોબ્લેમ હોય તો વિના સંકોચે ડૉક્ટરનો અપ્રોચ કરવામાં બિલકુલ પણ અચકાશે નહીં. થેન્ક યુ સો મચ આજે આપ અમારી સાથે અમારા ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોમાં જોડાયા એ બદલ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર. થેન્ક યુ. દર્શક મિત્રો, ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોમાં આજે આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર જયદીપ રામાણી. આ જ રીતે નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટની મદદથી આપના હાર્ટને કેવી રીતે હેલ્ધી રાખવું અને કેવી રીતે પોતાની લાઈફને હેલ્ધી બનાવવી તેના વિશે ઘણી બધી વાતો અમે આપની માટે કરતા રહીશું. ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ પેજને આપ ઇન્સ્ટાગ્રામ પર લાઇક અને ફોલો કરજો. અમે યુટ્યુબ, જીઓ સાવન અને સ્પોટિફાઈ પર પણ ઉપલબ્ધ છીએ. તો આ જ રીતે ફરી મળીશું ટૂંક સમયમાં નવા એક્સપર્ટ સાથે ટિકટોક ફોર હેલ્ધી હાર્ટ ટોક શોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.